વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપનું સ્વાગત છે। આપણું નવું પુસ્તક આવી ગયું છે કે જેનું નામ છે સમાજની શોધયાત્રા। સમાજની શોધયાત્રા જે પહેલા હતું સામાજિક વિજ્ઞાન, હવે એનું નામ છે સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ। એમાં ઘણા બધા વિભાગો છે। પહેલા વિભાગનું નામ છે ભારત અને વિશ્વ, ભૂમિ અને તેના રહેવાસીઓ। એમાં આપણો જે પહેલો પાઠ છે, પહેલા પાઠનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ। સ્થાનોની સ્થિતિ જાણવા માટે આપણે પહેલા નકશો એ જોવો પડે, નકશા વિશે માહિતી મેળવવી પડે કે નકશો શું છે, નકશાની ઉપયોગિતા શું છે, નકશાનો ઘટકો શું છે। તો નકશો શું છે? તો કે પૃથ્વીની સપાટી અથવા પૃથ્વીના કોઈ પણ ભાગનું સપાટ કાગળ ઉપર આલેખન એટલે નકશો। બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુનું કાગળ ઉપર કે કાપડ ઉપર નિરૂપણ, અથવા ત્રીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુનું કાગળ ઉપર ચિત્ર, આપણે જે ચિત્ર ચિતરીએ એ કે આલેખન કરીએ એને નકશો કહેવામાં આવે છે। હવે તમે જોતા હશો કે ઉપરનો એરો, નીચેનો એરો, ડાબી બાજુનો એરો, જમણી બાજુ, તો એ શું દર્શાવે છે? તો એ દિશા દર્શાવે છે। એન એટલે ઉપર નોર્થ, એસ એટલે સાઉથ, ઈ એટલે ઈસ્ટ, ડબલ્યુ એટલે વેસ્ટ। આમ 4 દિશાઓ। તદુપરાંત એનો મધ્યવર્તી દિશાઓ કે ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય। જ્યારે ઉત્તર પૂર્વનો ખૂણો આવે છે એ ઈશાન આવે છે, પછી દક્ષિણ પૂર્વનો ખૂણો આવે છે એ અગ્નિ આવે છે, ઉત્તર પશ્ચિમનો ખૂણો આવે છે વાયવ્ય આવે છે, અને દક્ષિણ પશ્ચિમનો ખૂણો આવે છે નૈઋત્ય આવે છે। ઇંગ્લિશમાં ઈશાન, અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય એવા શબ્દો નથી, પણ નોર્થ, ઈસ્ટ આવા બધા શબ્દો છે। તો નકશો આપણે ખ્યાલ આવી ગયો। હવે આપણે નકશો શું કામ આવે, એનો ઉપયોગ શું? તો કે ગમે ત્યાં જવું હોય, કોઈ ખજાનાનો આપણે શોધ કરવી હોય તો નકશો હોય એટલે ગમે એવો ખજાનો આપણે ગોતી શકીએ। નકશાની ઉપયોગિતા જોઈએ તો પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોનું ભૌગોલિક માહિતી મેળવવા માટે નકશો ખૂબ ઉપયોગી છે। ને પ્રવાસીઓ જે છે એ પ્રવાસન સ્થળ શોધવા માટે એ નકશો લઈ જાય છે। આ દુનિયાનું કોઈ પણ સ્થળ નકશાની મદદથી સરળતાથી શોધી શકાય છે, અને એ કેટલું દૂર છે, કઈ દિશામાં છે એ પણ જાણી શકાય છે। પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, શહેર કે ગામ એના અભ્યાસ કરવા માટે નકશો આપણને ખૂબ મદદરૂપ થાય છે। હવે નકશાના ઘટકો જોઈએ તો નકશાના ઘટકો 3 છે। પહેલું છે પ્રમાણ માપ, એટલે પ્રમાણ માપ અથવા અંતર। બીજું છે દિશા સૂચન, ડાયરેક્શન, અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ એટલે કે સિમ્બોલ્સ। તો આ રીતે આપણે એ નકશાનો પરિચય મેળવીએ। આ જે મેં વાત કરી પાના નંબર 7 ઉપર આ પ્રશ્ન પૂછેલો છે કે નકશો શું છે, એની ઉપયોગિતા અને એના ઘટકો। તો આ 3 વસ્તુની આપણે અહીંયા વાત થઈ ગઈ। તમે સરળતાથી મોઢે પણ બોલી શકો અને લખી પણ શકો।